જૂનાગઢના જાણીતા જ્યોતિષ જ્યોતિન્દ્રભાઈ રાજા ગત શનિવારે જામનગરના મહેમાન બન્યા હતા અને તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ ચેનલ ઓફિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી જ્યોતિન્દ્રભાઈ રાજાનું સ્વાગત કર્યું હતું। જ્યોતિન્દ્રભાઈ રાજા છેલ્લા 15 વર્ષથી જ્યોતિષ તરીકે જાણીતા થયા છે। જ્યોતિન્દ્રભાઈ રાજા આમ તો પોતે લોહાણા સમાજમાંથી આવે છે અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે, પરંતુ જૂનાગઢના જાણીતા જ્યોતિષ બકુલભાઈ નાયક પાસેથી જ્યોતિષની વિદ્યા શીખી હતી, જેને કારણે તેઓ બકુલભાઈ નાયકને ગુરુ માને છે। તેઓ એમ પણ માને છે કે ગુરુના આશીર્વાદથી અત્યાર સુધીમાં લગભગ 5000 લોકોની જન્મકુંડળી જોઈ હશે। જીટીપીએલ જામનગર ન્યૂઝની મુલાકાત દરમિયાન જ્યોતિન્દ્રભાઈ રાજાએ જણાવ્યું હતું કે જ્યોતિષ જોવાનો હું કોઈ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ પણ લેતો નથી। જ્યોતિષ જોવું એ મારો શોખનો વિષય છે। ગુરુ કૃપાથી લોકોની કુંડળી જોયા બાદ લગભગ લોકોનું સારું થયું છે। જન્મકુંડળીમાં જે ગ્રહ નબળા હોય તેને મજબૂત કરવા માટે મારું સચોટ માર્ગદર્શન લોકોને ખૂબ જ ઉપયોગી બને છે, જેને કારણે એકબીજાના કહેવાથી લોકો પોતાની જન્મકુંડળી મને બતાવે છે। સવારે 8 થી રાત્રિના 10 સુધી જન્મકુંડળી જોવાનો સમય રાખ્યો છે। મારી પાસે લોકો વેપારમાં મંદી હોય, આર્થિક સંકટ હોય, લગ્ન જીવન અસ્તવ્યસ્ત હોય, સંતાન પ્રાપ્તિ બાબતની ચિંતા હોય, પિતૃદોષ અંગેની સમસ્યા હોય, સંતાનો અભ્યાસમાં પાછળ હોય, સાડાસાતી શનિ પનોતી હોય, વારંવાર ઘરમાં બીમારી હોય જેવી અનેક સમસ્યાઓ લઈને લોકો મારી પાસે પોતાની જન્મકુંડળી જોડાવા માટે આવે છે। જન્મકુંડળી જોયા બાદ મારા નોલેજ પ્રમાણે તેમનું સારું થાય તેવું માર્ગદર્શન આપું છું। જન્મકુંડળી જોવાનો હું કોઈ પણ જાતનો ચાર્જ વસૂલ ન કરતો હોવાને કારણે પણ લોકોનો મારા ઉપર વિશ્વાસ વધ્યો છે। અત્યાર સુધીમાં મેં કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કર્યો નથી, છતાં પણ એકબીજાના કહેવાથી જન્મકુંડળી બતાવવા માટે આવે છે। આ ઉપરાંત જ્યોતિન્દ્રભાઈ રાજાએ જણાવ્યું હતું કે અમુક લોકો જ્યોતિષને અંધશ્રદ્ધા પણ માને છે, પરંતુ મારા અભ્યાસ પ્રમાણે જ્યોતિષ એ એક વિજ્ઞાન છે। હિન્દુ શાસ્ત્રમાં હોમાત્મક યજ્ઞને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, જેને કારણે પણ લોકોના દુઃખ દર્દમાં ઘણી જ રાહત થાય છે। આ માટે જામનગરના લોકોને જ્યોતિન્દ્રભાઈનો વિનામૂલ્યે જ્યોતિષ જોવાનો લાભ મળે તે માટે તેઓએ જામનગરની જનતા માટે એક મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે, જેના નંબર 9898491323 નોંધી લેશો। ફરી આ નંબર જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો નોંધી શકે તે માટે અમો 9898491323 દર્શાવી રહ્યા છીએ। જ્યોતિષને લઈને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જ્યોતિન્દ્રભાઈ રાજાને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। ખાસ કરીને આજે અમારા જામનગર જીટીપીએલ જામનગર ન્યૂઝના સ્ટુડિયો ઉપર જૂનાગઢના ખ્યાતનામ એવા જ્યોતિષ છે, અને ખાસ કરીને આ મૂળ જ્યોતિષ નથી પણ જ્યોતિષ એમનો શોખ છે, અને ખાસ કરીને એટલું બધું નિદાન કરે છે। ખાસ કરીને જ્યોતિષ એટલે કે એક જાતનું એક્સરે થયું ને એક્સરેને જો પરફેક્ટ કોઈ પણ વ્યક્તિ નિદાન કરી દે તો એને ડૉક્ટર કહેવામાં આવે છે। અને આ જ રીતે કુંડળીમાં પણ હોય, આપણી કુંડળી પણ એવી પરફેક્ટ હોય, અને કુંડળી જોયા પછી કોઈ પણ વ્યક્તિ એનું પરફેક્ટ નિદાન કરે એને શ્રેષ્ઠ જ્યોતિષ કહેવામાં આવે છે। અને ખાસ કરીને જૂનાગઢ નિવાસી છે, અને ખાસ કરીને એનું જે નામ છે એવા જ્યોતિન્દ્રભાઈ રાજા, અને ખાસ કરીને જ્યોતિષનું કામ તો કરે છે પણ કોઈ જાતના સ્વાર્થ વગર, કોઈ જાતના ચાર્જ વગર, અને લગભગ એને અત્યાર સુધીમાં 5000 લોકોની કુંડળી જોઈ છે, અને એટલો બધો અભ્યાસ કર્યો છે કે લોકોનું એટલા બધા લોકો દુઃખી લોકો એની પાસે આવતા હોય, અને જ્યારે એ 5-15 થી 2 મહિના પછી જે પ્રમાણે ટિપ્સ આપી કે ભાઈ તમે આટલું કરો તો એના ઉપરથી એમને એનું જે જીવન છે એ જીવન બદલી જાય છે। એવા જ્યોતિન્દ્રભાઈ રાજા જીટીપીએલ જામનગર ન્યૂઝના મહેમાન બન્યા છે, ખાસ કરીને જામનગરના મહેમાન બન્યા છે। આપણે એમનું સ્વાગત કરીએ છીએ, અને ઘણા વર્ષોથી આ બાબતની મૂવમેન્ટ કરે છે, અને આ એમનો શોખ છે। જ્યોતિષ છે એ પોતાનો વ્યવસાય નથી, પોતાનો મૂળ વ્યવસાયની વાત કરીએ તો એ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે। આપણી સાથે જ્યોતિન્દ્રભાઈ રાજા જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ જ્યોતિષની વાત આવે છે, સામાન્ય રીતે તમે તો ઠક્કર પરિવારમાંથી આવો છો, સામાન્ય રીતે આ બધું રાઈટ તો બ્રાહ્મણો પાસે હોય છે, છતાં પણ તમે જ્યોતિષમાં આટલા બધા વિદ્વાન થઈ ગયા છો, લગભગ 5000 લોકો તમારી પાસે અત્યાર સુધીમાં કોઈ જાતના પ્રચાર પ્રસાર વગર। મને એવું લાગે છે કે તમે જે પ્રમાણે મને વાત કરી કે તમારા જીવનની અંદર પહેલો તમે ઇન્ટરવ્યૂ આ જ્યોતિષની બાબતમાં આપો છો, તો પ્રચાર પ્રસાર વગર લોકો તમારી પાસે જ્યોતિષ જોડાવા આવે છે, અને ખાસ કરીને કોઈ જાતના સ્વાર્થ વગર। એ બાબતની પ્રેરણા ક્યાંથી આપને મળી? જો એકચ્યુઅલી આ પ્રેરણા મને મારા ગુરુ પાસેથી મળી। મારા ગુરુ હતા બકુલભાઈ નાયક। અમે જ્યારે પણ તકલીફ પડતી તો દોડીને એની પાસે જતા। જ્યોતિષમાં મારો ખૂબ ઊંડો રસ, પણ સતત અમારા એ ગુરુને મળવાથી નાનું મોટું જ્ઞાન પ્રાપ્ત થયું। એ પછી મારા ગુરુ દેવ થઈ ગયા પછી અમે આમાં ખેડાણ કર્યું, મેં મારી જાતે જ ખેડાણ કર્યું,
અને જેમ જેમ ખેડાણ થતું ગયું, જેમ જેમ કુંડળી જોતો ગયો, એમ અભ્યાસ વધતો ગયો. અને અત્યારે જે કંઈ મને ઈશ્વરે જ્ઞાન આપ્યું છે એ બધી ગોડ ગિફ્ટેડ છે. અને મારા ગુરુ છે બકુલભાઈ નાયક. અને જ્યોતિષ મારો શોખ છે. અને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન દ્વારા જો કોઈનું ભલું થતું હોય, જો કોઈનું સારું થતું હોય, તો મારો તંદુરસ્ત પ્રયત્ન છે ને એના બદલામાં હું કંઈ પણ લેતો નથી. શું કામ નથી લેતો? કારણ કે મારા જે ગુરુ છે એ ગુરુ પોતે પોતાનો નિયમ લઈને બેઠા હતા કે કોઈએ એને કોઈ પાસેથી પૈસા નહીં લેવાના ત્યાં સુધી કે કોઈ એને પગે પણ નહીં લાગવાનું. આ નિયમ મેં પણ મારા જીવનમાં ઉતાર્યો છે. ગુરુ પાસેથી આ એક દક્ષિણા કહીએ તો દક્ષિણા, કે આશીર્વાદ કહીએ તો આશીર્વાદ, આ રીતે મેં ફક્ત સેવા કરી છે. ખાસ કરીને વાત કરીએ તો તમે કહો છો એમ 5 કુંડળી તમે જોઈ છે કોઈ જાતના પ્રચાર પ્રસાર વગર, તો તમારી પાસે લોકોનો સંપર્ક કેવી રીતે થવાનું શરૂ થયું? જો આમાં કેવું છે જયેશભાઈ, કે સપોઝ તમે મારી પાસે આવ્યા, નિદાન કર્યું, તમને સારું થયું, એટલે તમારી આજુબાજુમાં 2-4 દુઃખી તો હશે જ. તો તમે સીધી સ્વાભાવિક રીતે સલાહ દેશો કે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર આ ભાઈ જો આપણું સારું કરતા હોય તો કોઈ ધક્કો ખાઈ આવો. એમ કોઈના માધ્યમથી આવતા લગભગ અંદાજે 5,000 કુંડળી મેં જોઈ લીધી. અને ઈશ્વર કૃપાથી ઠાકોરજી કરે છે, આપણે તો ફક્ત જ્ઞાનનું મતલબ માધ્યમ બનીએ છીએ. બાકી પોતે દાનપૂર્ણ કરે કે જે કંઈ કર્મ કરવાનું કહું એ કર્મ કરે છે તો ઈશ્વર એનું કલ્યાણ કરે છે. બસ એમાં મારા જ્ઞાનનો જ ઉપયોગ છે, બીજું કંઈ છે નહીં. ખાસ કરીને વાત કરીએ તો કુંડળી તમે જ્યારે જોવો છો તો લગભગ જે કુંડળી હોય છે એમાં કઈ પ્રકારનો એવો દોષ જોવા મળે છે કે એ વ્યક્તિ થોડો એના જીવનમાં થોડોક એનું દુઃખ આવે છે? જો આ બધું કુંડળી છે ને જયેશભાઈ, એ એકચ્યુઅલી કર્મનો એક પ્રકાર છે, કર્મનું બંધન જ છે. ગત જન્મમાં આપણાથી કોઈ કર્મ થયા હોય અને એનું પનિશમેન્ટ આપણને મળવાનું હોય તો એ કુંડળીમાં નેગેટિવ રૂપમાં આપણી પાસે એ ગ્રહોનું પ્રદર્શન થાય છે. ગ્રહો દૂષિત થાય છે, ગ્રહો વક્ર થાય છે, ગ્રહો ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા જગ્યાએ બેસી જાય છે. ક્યાંક મંગળ દોષ હોય, ક્યાંક પિતૃદોષ હોય, ઘણા બધા દોષ હોય. એ દોષના કારણે જીવનમાં ઘણા બધા સંઘર્ષ અને કષ્ટ આવતા હોય, ઘણી બધી બીમારીઓ આવતી હોય, ક્યાંક નિષ્ફળતાઓ આવતી હોય. તો દરેક પાસે આ જ્ઞાન નથી. અને જેની પાસે છે એ ક્યાંક કોઈ ચાર્જેબલ હશે, કોઈને પરવડે, કોઈને ન પરવડે, કોઈ નાનો માણસ હોય તો એ બિચારો ક્યાં જાય? એ કેવી રીતે ચાર્જ આપી શકે? એટલે એને કમ્પલસરી એ ભોગવવું પડે છે. તો આપણે એવા લોકોની મદદે ચડીએ છીએ કે જેની પાસે કાંઈ નથી અને આપણે 1 રૂપિયો લેતા નથી. અને હું ખાલી એટલું કહું કે હું કોઈ દુનિયાનો શ્રેષ્ઠ વિદ્વાન નથી. મને જેટલું જ્ઞાન આપ્યું છે એટલા જ્ઞાન પૂરતી જ વાત કરું છું. કોઈને ગેરમાર્ગે દોરતો નથી, બદલામાં કાંઈ વળતરની અપેક્ષા રાખતો નથી. ફક્ત વળતર એટલું કે બસ મને આશીર્વાદ આપો, તમારું સારું થાય તો આશીર્વાદ આપો. ખાસ કરીને અમુક લોકોની કુંડળીમાં કાલ સર્પ યોગ પણ હોય છે, મંગળ દોષ હોય છે. કારણ કે મંગળ દોષની હિસાબે મંગળ કુંડળી જે હોય છે એને સામે મેરેજની જ્યારે વાત આવતી હોય ત્યારે મંગળ સાથે જ કરવું પડે એવું પણ એક જ્યોતિષ લોકો કહે છે. એ બધું શું છે? જો આ ગ્રહો છે ને એનું વર્ણન કઈ રીતે કરવામાં આવે છે એ જાણવું જરૂરી છે. મંગળ દોષ છે એ મંગળ દોષ ઘણાને અંધશ્રદ્ધા માને છે કે ભાઈ મંગળ દોષ કંઈ નડે નહીં કે તકલીફ કરે નહીં. પણ અહીંયા જ્યાં સુધી એક પ્રિડિક્શન ઉપર વાત આવીએ છીએ કે જેને મંગળ દોષ હોય અને એના બિન માંગલિક હારે લગ્ન કરવામાં આવે તો બિન માંગલિક વ્યક્તિનું આયુષ્ય ટૂંકું થઈ જાય અથવા તો એની સાથે એનો લગ્ન વિવાહ ભંગ થાય. આ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે ને આવું આપણે અસંખ્ય વખત જોયું છે. એટલે મંગળ સામે મંગળ મેચ કરવાની વાત છે. અચ્છા, મંગળ છે એ માત્ર 28 વર્ષ સુધી જ નુકસાન કરે છે. 28 વર્ષ પછી માણસ મંગળ દોષમાંથી મુક્ત થઈ જાય છે. એટલે જે લોકો માંગલિક હોય એના લગ્ન 28 વર્ષ પછી થાય એવું એક સ્વાભાવિક કુંડળીમાં એટલે એક અભ્યાસ ઉપરથી આવી ગયું છે. હવે રહી વાત કાલસર્પની. કાલસર્પ દોષ બહુ સરસ સવાલ કર્યો છે. કારણ કે કાલસર્પ દોષ શું બેસિકલી કુંડળીમાં આવ્યો શું કામ? તો કે ગત જન્મની અંદર આપણાથી કોઈ નાગ દેવતાનું મૃત્યુ થઈ ગયું હોય અને એ નાગ દેવતાને મુક્તિ ન મળી હોય તો એ કાલસર્પ દોષ બનીને કુંડળીમાં આવે. અને જ્યારે કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો ગમે એટલા શુભ યોગ હોય તમારા, તો એ શુભ યોગોનું પૂરતું ફળ આપણને મળતું નથી. કારણ કે નાગ એક દેવતા છે, એની મુક્તિ આપવી જરૂરી છે. હવે આ મુક્તિમાં જે વિધિ વિધાન થાય છે મારે આ ખાસ એ જણાવવું છે કે કાલસર્પ દોષની ઘણી બધી પ્રકારની વિધિ હોય છે. કોઈ 3 નાગની વિધિ કરે છે, કોઈ 9 નાગની વિધિ કરે છે, કોઈ શિવ મંદિરમાં નાગની વિધિ કરે છે. આ વિધિ બરાબર છે, પણ એની પાછળ નાગબલી શ્રાદ્ધ કરવું કમ્પલસરી છે. આ ન કરે ત્યાં સુધી કાલસર્પ પૂરો થતો નથી. કારણ કે એ દેવતા છે, એને મુક્તિ તો આપવી પડશે. જેમ આપણે આપણા પિતૃઓને મુક્તિ આપવા માટે પ્રેત બલિ, નારાયણ બલિ શ્રાદ્ધ કરીએ છીએ, એવી રીતે નાગ દેવતાને મુક્તિ આપવા માટે નાગ બલિ શ્રાદ્ધ કરો તો જ કાલસર્પ પૂર્ણ થાય.
એટલે બહુ સરસ સવાલ કર્યો, લોકોને કદાચ આમાંથી કંઈક પ્રેરણા મળશે. અને ખાસ કરીને વાત કરે ધારો કે શનિ એની જે પનોતી હોય છે 7.5 હોય છે, 2.5 વર્ષની પનોતી હોય છે, તો એમાં એ આવ્યા પછી લોકોની માનસિકતા થોડીક બદલે છે, ડિપ્રેશનમાં પણ ક્યારેક ક્યારેક આવી જાય છે, ધંધામાં પણ મોટું નુકસાન જાય છે. તો એ શનિ પનોતી શું છે? કારણ કે શનિની હિસાબે લોકો બધા ગ્રહ કરતાં શનિથી વધારે લોકો ડરે છે. શનિ ખરેખર ડરવા જેવો ગ્રહ નથી. શનિ એટલે સારામાં સારો ગ્રહ છે. શનિ એટલે ન્યાયાધીશ છે. જો ન્યાયાધીશ છે એ માત્ર કર્મોને આધીન છે. તમારા ખરાબ કર્મો હશે તો પનોતીમાં તમને સજા આપશે, કારણ કે એનો સમય આવ્યો છે સજા આપવાનો. તો 2.5 વર્ષની હોય કે 7.5 વર્ષની હોય, એ કર્મોને આધીન છે. તમે નિર્દોષ છો, પાક પવિત્ર છો, તો એને શું કામ સજા? જજમેન્ટ આપે છે. જજમેન્ટ બેઝિકલી જજ છે, એ ઉપરનો જજ છે. તમારા કર્મો સારા હશે તો પનોતી નહીં નુકસાન કરે. અચ્છા, બીજી વસ્તુ, માની લ્યો કે ગત જન્મમાં આપણા કોઈ ખરાબ કર્મો છે અને પનોતી સમયમાં આપણે પનિશ થાય છીએ, તો એ પનિશમેન્ટ નથી દાદા, એ એક પ્રકારનું શિક્ષણ છે કે આગળ જતા જીવનમાં તમારે શું શું શીખવાનું છે, શું તમને નથી આવડતું એ શીખડાવે. બસ એની સ્ટાઇલ થોડીક કઠોર છે, અઘરી રીતે આપણને શીખડાવે છે, કષ્ટ આપીને શીખડાવે છે, પણ આપે છે જ્ઞાન. અને એક બીજી વસ્તુ ખાલી શનિની કહી દઉં કે એક કહેવત છે કે શનિનો દીધેલો જીવનમાં ક્યારેય પાછું જાતું નથી. જો શનિ દે તો આ જીવન ટકે એવો ગ્રહ છે. એટલે શનિ કોઈ ખરાબ નથી, બહુ પવિત્ર ગ્રહ છે, બહુ સારો ગ્રહ છે અને ન્યાયાધીશ છે. અને ખાસ કરીને દરેકના જીવનમાં 2, 5, 10 વર્ષમાં એ 2.5 વર્ષની પનોતી અને 30 વર્ષે વાત કરીએ તો 7.5 પનોતી આવું આવે જ છે. તો એનો મતલબ એ છે કે સારા કર્મ કરો તો તમારે એ જ્યારે શનિનો ગ્રહ તમારા જીવનમાં આવે છે ત્યારે એ ફળ આપીને જાય છે. જો 100% ફળ આપે. શનિ જ્યારે પોતાની દશામાં આવે છે ત્યારે એ અઢળક આપે છે. મેં જેમ કીધું એમ કે શનિનું દીધેલું ક્યારેય જાતું નથી. બીજા બધા ગ્રહો આવે દે પણ જાય ત્યારે લેતા જાય, પણ શનિ એક એવો ગ્રહ છે કે એનું દીધેલું પાછું લઈ જતો નથી. હા, ફરક એટલો છે કે એ ન્યાયાધીશ છે એટલે કર્મ પ્રમાણે આપશે, હિસાબ કરીને આપશે, જોખીને આપશે, એને તમે છેતરી નહીં શકો. અને પનોતી છે, માની લ્યો કે પનોતી જ્યાં સુધી પપ્પા હયાત હોય ત્યાં સુધી પનોતી લાગતી નથી. પપ્પાની ગેરહાજરીમાં પનોતી આવી જાય, એક વખત આવી ગયા પછી બીજી વખત પનોતીની એટલી અસર રહેતી નથી. એટલે પનોતીથી ડરવાનું નથી. બેઝિક મારો કહેવાનો મતલબ પનોતી ડરવા જેવી વસ્તુ નથી. શીખવાનો સમય ઈશ્વરે તમને આપ્યો છે. આ થોડુંક કષ્ટ છે પણ શિક્ષણ આખા જગતનું, આખી દુનિયાનું આપશે. ખાસ કરીને વાત કરીએ તો ક્યારેક ક્યારેક કુંડળીની અંદર એવું પણ જોવા મળે છે કે ક્યારેક જ્યોતિષ એમ કહે છે કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે, અથવા તો પિતૃનું કાર્ય કરી લો, નાણબલી કરાવો કે એવું બધા કાર્ય કરાવો તો તમારા ઘરમાં સુખ શાંતિ આવશે. હવે હું પિતૃદોષની વાત કરું. અહીંયા ઘણા પિતૃદોષને પિતૃ નડતર કહે. પિતૃ કોઈ દી નડે? આપણા બાપ કોઈ દી આપણને નડે? એ કોઈ દિવસ નડે નહીં. પણ પિતૃદોષનો મતલબ એવો છે, સપોઝ હું એક દાખલો આપું કે તમે તમારા પપ્પાને કંઈ તુકારો કરી દીધો, તમારા પપ્પા હર્ટ થઈ ગયા તો તમે એના દોષમાં આવી ગયા, રાઈટ? હવે તમારે એને સોરી કહેવાનું છે. આને પિતૃદોષ કહેવાય છે. તો આપણા પિતૃઓ આપણી પાસેથી કંઈ અપેક્ષા રાખતા હોય અથવા તો આપણાથી ક્યાંક ભૂલ થઈ ગઈ હોય તો એને સોરી કહેવાનું કા મતલબ છે પિતૃદોષ. પિતૃદોષ કુંડળીમાં ક્યારે દેખાય? 4, 8 કે 12 રાહુ હોય ત્યારે પિતૃદોષવાળી કુંડળી ગણાય છે. તો 4, 8, 12 રાહુ હોય ત્યારે રાહુ કષ્ટ વધારે આપે. સામાન્ય રીતે આર્થિક સદ્ધરતા દેતો નથી, પણ જો પિતૃ કાર્ય કરવામાં આવે, પ્રેત બલિ, નારાયણ બલિ, શ્રાદ્ધ જે આપણે શાસ્ત્રમાં વિધિ વિધાન છે એ કરવામાં આવે તો એ દોષમાંથી મુક્તિ પણ મળે છે અને આર્થિક સદ્ધરતા પણ મળે છે. ખાસ કરીને વાત કરીએ તો ક્યારેક ધારો કે જે તે સમયે ધારો કે વડીલોની હાજરી હોય ત્યાં થોડીક મિડલ ક્લાસમાં હોય, નાના માણસો હોય, પછી ધારો કે એના આશીર્વાદથી તમે ડેવલપ થાવ છો, આગળ વધો છો, મૂડીવાદી બનો છો, ને એમાં આપણા વડીલો હોય, એક્સપાયર્ડ થઈ ગયા હોય, મૃત્યુ પામ્યા, એવા લોકોને ભૂલી જવાને કારણે પછી તમને થોડીક મુશ્કેલી આવે છે. મુશ્કેલી આવ્યા પછી લોકો એમ કહે કે પિતૃદોષ છે, પછી લોકો ભાગવત કથાથી માંડી ને મોટા મોટા ખર્ચા કરવા નીકળે છે. નહીં, ખરેખર પિતૃના ઋણમાં આપણે આજીવન રહેવાના છીએ. પિતૃદોષ હોય તો જ પિતૃ કાર્ય કરવું એવું નથી. આપણે જેના વંશજ છીએ, જેના અંશ છીએ, એના માટે જીવતા જેટલું કર્યું એટલું મરી ગયા પછી પણ આપણે કંઈક ને કંઈક કરવું જોઈએ. આપણી ફરજમાં આવે છે. કોઈ દોષની વાત નથી કરતો, પણ આપણી ફરજમાં આવે છે કે જેના આપણે વંશજ છીએ એની સદગતિ માટે કે એના પુનર્જન્મ ક્યાંય બીજે જન્મ થયો છે તો એના માટે, કે વૈકુંઠમાં છે તો એના માટે પણ એને કંઈક ને કંઈક 2-4 વર્ષે 5 વર્ષે પિતૃ કાર્ય કરવું જોઈએ. સારી વસ્તુ છે, ફરજના ભાગરૂપે છે. હવે એમાં તમને આર્થિક સદ્ધરતા મળી અને તમે મધમાં આવી ગયા અને તમે જો પિતૃને ભૂલી ગયા તો પિતૃ તો બિચારા કંઈ નથી કરતા, પણ એનો જે વિભાગ છે, એનો જે ગણ છે, જેમ કે રાહુ મહારાજ, તો રાહુ મહારાજ એનું ગણ છે, તો રાહુ મહારાજ તમને નુકસાન કરે અને પછી ત્યારે લોકો તમને જ્યારે દુઃખ પડે ત્યારે અમારા જેવા જ્યોતિષો પાસે જાઓ ત્યારે એમ કે પિતૃ કાર્ય કરો.
તો આપણને આ દોષમાંથી મુક્તિ મળે તો તમારો રસ્તો નીકળે. એના માટે શું કરવું જોઈએ? ધારો કે બેઝિક વાત કરીએ તો શું કરવું જોઈએ કે જેથી કરીને એ પિતૃ રાજી થાય, જે સ્વર્ગવાસ થયેલા વડીલો પણ રાજી થાય? એના માટે મુખ્ય શું કરવું જોઈએ જ્યોતિષની દ્રષ્ટિએ? જો હું તો એમ કહું છું કે જો અનુકૂળતા હોય તો દર 3 વર્ષે એકાદ વખત પિતૃ કાર્ય કરવું જોઈએ. પિતૃ કાર્ય શું? પ્રેત બલિ નારાયણ બલિ સાથે કરવું જોઈએ. ઘણી વખત ઘણા લોકો ભૂલ કરી જાય છે, ખાલી પ્રેત બલિ કરે છે. તો પ્રેતમાંથી તો મુક્તિ મળી ગઈ, પણ તમે પિતૃમાં નાખીને એને તો લટકતા રાખી દીધા તો વધારે કષ્ટ પડે છે. તો અહીંયા પ્રેત બલિ નારાયણ બલિ સાથે કરવું જોઈએ. ખાલી નારાયણ બલિ કરો તો પ્રેતમાંથી મુક્તિ નથી મળી, પિતૃમાંથી મોક્ષ કેવી રીતે મળશે? એટલે પ્રેત બલિ નારાયણ બલિ સાથે શ્રાદ્ધ કરવું જોઈએ. અનુકૂળતા હોય, આર્થિક વ્યવસ્થા હોય તો દર 3 વર્ષે કરવું જોઈએ, 5 વર્ષે કરવું જોઈએ, 7 વર્ષે અનુકૂળતા પણ કરવું જોઈએ. ખાસ કરીને લોકો બિહારના ગયામાં પણ આ બાબતની વિધિ કરવા માટે જાય છે. ખાસ એના ઘણા બધા સિદ્ધપુર પાટણ છે, ગયાજી છે, કાશી છે, આપણું પ્રાચી છે, જુનાગઢ દામોદર કુંડ છે, આ બધા તીર્થસ્થળ એવા છે જ્યાં પિતૃ કાર્ય માટે પ્રસિદ્ધ છે. અને એવી જગ્યાએ પિતૃ કાર્ય કરવાથી ત્વરિત ફળ મળે છે. મૂળ વાત ફળની છે. કાર્ય તો તમારે કાર્ય કરવા માટે, પિતૃ કાર્ય કરવા માટે નદી કાંઠો અને શિવનું મંદિર, આ 2 વસ્તુ હોય તો પિતૃ કાર્ય થઈ જાય. જરૂર નથી કે આવા તીર્થ સ્થળ જોઈએ, પણ આવા તીર્થ સ્થળ ઉપર કરવાથી ત્વરિત ફળ મળે છે. જે કાર્ય કરતા હોય એને ત્વરિત ફળ મળે, એટલા માટે એક ચોક્કસ જગ્યાઓ નક્કી થઈ છે. ખાસ કરીને કુંડળીની વાત કરીએ તો એની અંદર કયા ગ્રહો અમુક લોકો ભેગા થઈ ગયા છે, એને હિસાબે કાંઈક એવી બધી ઘટના ઘટે છે કે સામેવાળો ડિસ્ટર્બ થઈ જાય છે. હવે જો હું એક દાખલો આપું. માની લો કે મંગળ રાહુ સાથે છે. મંગળ બ્લડનો કારક છે, મંગળ માતાનો કારક છે, મંગળ સ્ત્રીનો કારક છે, બરાબર? તો બ્લડનો કારક છે. મંગળ રાહુ સાથે હોય તો બ્લડ કનેક્ટેડ કે હાર્ટ કનેક્ટેડ બીમારી થાય. કારણ કે રાહુ છે એક નેગેટિવ ઉર્જા છે, મંગળ છે પોઝિટિવ ઉર્જા છે. નેગેટિવ ઉર્જા અને પોઝિટિવ ઉર્જા ભેગી થાય ત્યારે પોઝિટિવ ઉર્જા હંમેશા ડેમેજ થાય. તો આવા ઘણા બધા યોગો એવા બનતા હોય, શનિ રાહુ હોય, ગુરુ રાહુ હોય, ક્યાંય પણ, અથવા તો કોઈ ગ્રહો વક્ર હોય. હા, ખાસ એ વસ્તુ છે કે ગ્રહ વક્ર ગ્રહ છે એનું જ્ઞાન બહુ જૂજ લોકો પાસે છે અને એનું જ્ઞાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે વક્ર ગ્રહો ઘણી વખત બહુ મોટું ડેમેજ કરતા હોય છે. આપણે લાગણી શ્રદ્ધાથી કે આપણા વિશ્વાસથી આપણે જે મન ફાવે એમ કરી લઈએ એ વ્યાજબી નથી. જેના ગ્રહ વક્ર હોય એને ખાસ કરીને એના ચોક્કસ નિદાન કરવા જોઈએ, કોઈ વિદ્વાન પાસે જવું જોઈએ અને એનું ચોક્કસ નિરાકરણ કરવું જોઈએ. ખાસ કરીને વક્રીની વાત આવે છે. ધારો કે આમ સામાન્ય રીતે શનિ ગ્રહ છે એ તો બહુ ધીમી ગતિએ ચાલે છે, 2.5 વર્ષે એનું સ્થાન બદલે છે. બીજાની વાત કરીએ તો લગભગ 1.5-2 મહિને 4 મહિને એ એક ગ્રહમાંથી બીજા રાશિમાં વહી જાય છે. તો એ કારણ શું છે ને એના હિસાબે લોકોમાં નાની મોટી પહેલાં થોડોક સમય સારો હોય, પાછો થોડોક સમય નબળો આવે, આ બધી વસ્તુ બને છે. ખાલી માત્ર ગ્રહને કારણે જ આવું બનતું હશે? જો ગ્રહ છે એ બેઝિક છે. ગ્રહ શું છે? ઈશ્વર છે એ વિશાળ હૃદયનો છે, પણ ન્યાયતંત્ર હલાવવું છે, દરેકના કર્મોનું ફળ આપવું છે, પૃથ્વીનું સંચાલન કરવું છે. તો સંચાલન માટે એણે બનાવેલું આખું આ પ્રધાનમંડળ છે. તમારા કર્મોનું ફળ તમને મળવું જોઈએ. સારું કરો તો સારું, ખરાબ કરો તો ખરાબ. ત્યારે જ ન્યાય વ્યવસ્થા સચવાય. તો પ્રભુ વિશાળ હૃદયના છે, એ પોતાના ભક્તોને કષ્ટ નથી આપી શકતા, દર્દ નથી આપી શકતા, એટલે એણે ગ્રહોની રચના કરી. ઘણા જ્યોતિષને અંધવિશ્વાસો કહે છે, અંધશ્રદ્ધા કહે છે. એવું નથી. આ હજારો વર્ષ જૂનું આપણું સનાતન ધર્મનું શાસ્ત્ર છે. તમને વિશ્વાસ નથી માનતા, ન માનો, પણ કમસે કમ એની નિંદા ન કરો કે એ શાસ્ત્રને કે તમે અવગણના ન કરો. અહીંયા જે કાંઈ છે એ ગ્રહોને આધીન છે. શું કામે? કારણ કે દરેક ગ્રહો પૃથ્વીને ફરતે પ્રદક્ષિણા કરે છે અને તસુભાર એ લોકો 1 સેકન્ડ પણ આગળ પાછળ હાલતા નથી. એટલે એની મેગ્નેટિક સિસ્ટમ આપણા પૃથ્વી ઉપર આવે છે અને એ પૃથ્વીમાં આપણા રહેતા દરેક જીવોને એની વાઇબ્રેશન આવે છે, ઇફેક્ટ આવે છે. અને આ તો ઈશ્વરીય રચના છે. એની પર લાંબી ચર્ચા કરીએ. આપણે તો બહુ નાના માણસો છીએ, પણ ઈશ્વરની રચના છે. ઈશ્વરની રચનાને ખરેખર અવગણના ન કરવી જોઈએ. ન માનો, કંઈ નહીં, તમારી ઈચ્છા, પણ એની નિંદા ન કરો, એટલી મારી વિનંતી. સાહેબ, આપણો જે સનાતન ધર્મ છે એ બહુ વિશાળ છે, બહુ મોટો છે અને ચમત્કારિક છે. પણ છતાં પણ જે આપણા હિન્દુ ધર્મની અંદર જે લોકો છે, છતાં પણ દરગાહ ઉપર તમને કોઈ જાય છે, અવળી મોટી વ્યવસ્થા હોવા છતાં તો દુઃખી થાય ત્યારે દરગાહ ઉપર જાય. દરગાહ ઉપર જવામાં કંઈ વાંધો નથી, પણ એને જે કુળમાં જન્મ લીધો છે એની વિરુદ્ધનું કામ તો કરે જ છે. જો હું એ જ કહેવા માગું છું કે તમે તમારા પપ્પાને પગે નહીં લાગો ને પાડોશીના પપ્પાને પગે લાગવા જશો, વ્યાજબી છે? એના જેવી વાત છે. તમે જે ધર્મમાં છો બીજા ધર્મમાં જાઓ, ના નથી. કોઈ ધર્મની આપણે નિંદા નથી કરતા, પણ પરિસ્થિતિ એ છે કે તમે તમારી અપેક્ષા લઈને ત્યાં ન જાઓ. તમારી આસ્થા વિશ્વાસ જે હોય રાખો, પણ પહેલો તમારો ધર્મ છે. 33 કોટી દેવતાઓ છે આપણા, એને મૂકીને આપણે બીજે ક્યાંય શું કામ જવું? તમે તમારા મમ્મી પાસે, પપ્પા પાસે ન માગો અને બાજુવાળા પાસે માગવા જાઓ તો આપી દેવાના છે?
તો મૂળભૂત આપણા મમ્મી પપ્પા, આપણો ધર્મ, એ આપણું ભગવાન, આપણા મા બાપ, આપણું સર્વસ્વ એ છે. ત્યાંથી આપણે કંઈક ઠરીને પાછા આવશું. આવી બધી જગ્યાએ જાઓ, દર્શન કરો, ઇસ્યુ નથી. તમે કોઈ પણ ધર્મને માનો, ધર્મની કોઈ નિંદા નથી, પણ મૂળ જૂનો જે ધર્મ છે એ આપણો સનાતન ધર્મ છે. ખાસ કરીને સાહેબ મેં રોડ ઉપર જોયું છે મામાદેવના મંદિરો, એ પણ એમાં લોકો બીડી પીવે છે અને લોકો ત્યાં લાઈન લગાડી હોય છે. એ શું છે? ધારો કે તમે પણ આ બાબતમાં થોડોક અભ્યાસ કર્યો હશે. એ બધી વસ્તુમાં લોકોને એક અંધશ્રદ્ધા કે શ્રદ્ધા શું છે? જો મામાદેવ કોઈ હશે શક્તિ, હું બહુ એનો અભ્યાસ નથી મને, પણ એક પ્રેતીઓની છે કોઈ અનન્ય શક્તિ, પણ દૈવી શક્તિ નથી. એ અનૈતિક શક્તિ છે, અને અનૈતિક શક્તિ એના પોતાના કોઈ પ્રકારો કે પ્રચારો કે એના કોઈ પરાક્રમ બતાવતા હોય તો મને ખબર નથી, પણ અનૈતિક શક્તિ પાસેથી માગવું અને એની પાસેથી લેવું એના કરતાં સાત્વિક શક્તિ પાસે જઈએ. આપણા દેવી દેવતાઓ શું ઓછા વિશાળ હૃદયના છે? આ તો પ્રેતીઓની છે. એને ભૂત યોની કયો, પ્રેત યોની કયો, જે કંઈ કયો. મામાદેવ છે એ એક યોની છે, પ્રેત યોની ટાઈપ. એ એક અલૌકિક શક્તિ એની પાસે છે, કોઈ નેગેટિવ ઉર્જા છે. તો નેગેટિવ ઉર્જાથી આવેલી કોઈ પણ વસ્તુ એનું લાંબુ આયુષ્ય ન હોય. ભલે લોકો જાય, એની શ્રદ્ધા ઉપર આપણે ઠેસ નથી પહોંચાડવી, પણ એવી શક્તિઓ પાસે જવું એના કરતાં દેવી દેવતાઓ ક્યાં નથી, જવું જોઈએ. તમારો આટલો બધો અનુભવ છે, તમે આમ ઠક્કર પરિવારમાંથી આવો છો, તમારો મૂળ બિઝનેસનો ટ્રાન્સપોર્ટનો છે, છતાં પણ તમે આ બાબતમાં વધારે રસ લઈ તો પ્રોફેશનલી કેમ નથી બનતા? ધારો કે તમે કહો છો એમ કોઈ જાતનો ચાર્જ તમે લેતા નથી, ખાલી માત્ર લોકોની કુંડળી જોઈ દો છો, એના જે કંઈ નાની મોટી મુશ્કેલીઓ તમે નિરાકરણ કરીને એને માર્ગદર્શન આપો છો, અને પ્રોફેશનલી નથી બની શકતા અથવા તો બન્યા નથી. જો મારા ગુરુદેવના જે વાત કરું છું, એ ગુરુદેવનો નિયમ હતો કે પૈસા ન લેવા, કોઈને પગે ના લાગવા દેવું. બીજા નંબરમાં જયેશભાઈ, આ જે જ્ઞાન આપ્યું છે ઈશ્વરનું દીધેલું છે, મારા પૂરતું સીમિત નથી રાખવાનું. હા, અને આ જ્ઞાન દ્વારા જો કોઈનું સારું થતું હોય, કલ્યાણ થતું હોય, તો એના માટે હું સમય ફાળવી અને ચોક્કસ એ કરું છું કે કોઈના દુઃખ દર્દ જો દૂર થતા હોય, દૂર તો ઈશ્વર કરવાનો છે, પણ જો હું માધ્યમ બનતો હોય કોઈના સારા કરવામાં, તો મને એમાં મજા આવે છે, મારો શોખ છે, અને બદલામાં મારે કોઈ જાતનો સ્વાર્થ નથી. સ્વાર્થ એટલો કે આશીર્વાદ આપો, બસ. ખાસ કરીને ધારો કે આ કુંડળી જોઈએ છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે તમને મળવા આવે, તો મને એટલી ખબર છે કે કુંડળી તમે જ્યારે જોતા હોય, કુંડળી જોવી તો 2 મિનિટનું કામ છે, પણ એના જે પ્રશ્નો હોય લાંબા હોય છે. લગભગ 1.5 કલાક 2 કલાકની સાથે તમે એની અંદર અભ્યાસ કર્યા પછી એ વ્યક્તિ એ જગ્યા છોડે છે. એટલે એક કુંડળી પાછળ લગભગ 1.5-2 કલાકનો સમય લાગે છે એના પ્રશ્નોત્તરીમાં. આ સમય તમે એટલો બધો આપી શકો છો? નહીં, એટલો સમય નથી આપી શકાતો, પણ છતાં બને એટલો પૂરતો સમય આપવાનો. કારણ કે જ્યારે સવાલો થાય ને ત્યારે સવાલોની જડી વરસાવે છે. આપણે એક જવાબ દઈએ ને ત્યાં તો 10 સવાલ ઊભા થઈ ગયા હોય. કારણ કે તકલીફ ક્યાં છે જયેશભાઈ? એક પીડિત માણસ છે, ઘણા બધા દર્દો લઈને આવ્યો છે. હવે એને જો હું પ્રોપરલી સેટિસ્ફાઈડ નહીં કરું, એને સંતોષ નહીં આપું, તો એ અધૂરો થઈ જશે. તો આ જ્ઞાન અધૂરો રાખવા માટે નથી, એને પૂરું કરવાનું, એનું જે કાંઈ છે નિરાકરણ કરવાનું. હા, ઘણા સવાલો એવા હોય કે જે આપણને મૂંઝવતા હોય, આપણને ન ગમતા હોય, પણ છતાં ભાઈ લોકો છે, પરેશાન છે, પરેશાની જોઈએ છીએ આપણે સમય. આ લોકો રૂબરૂની વાત આવે છે કે તમે વગર પ્રચાર પ્રસારે લગભગ તમે કીધું એમ 5,000 લોકોને તમે આ કુંડળી જોઈ છે, તો કઈ રીતે તમારો સંપર્ક કઈ રીતે કરવામાં આવે છે? નહીં, એમાં કેવું છે કે વાયા મીડિયા કોઈ મારી પાસે આવ્યું, સારું થયું, તેની આજુબાજુમાં જે કોઈ દુઃખી હોય એને કહે ભાઈ તમે આની પાસે જાઓ, આ નંબર છે એનો, રૂબરૂ મળો તો ટેલિફોનિક વાત કરો. અને બીજા નંબરમાં હું કોઈને રૂબરૂ આવવાનો આગ્રહ રાખતો નથી. રૂબરૂ આવવાની કોઈ જરૂરિયાત નથી. ટેલિફોનિક વાતચીત કરો, મારાથી જેટલું થાય એટલું શક્ય હોય એટલું સમય આપી અને એનું નિરાકરણ પણ આપું છું. અને ઈશ્વર કરે છે એ સારું ઈશ્વર કરે છે, હું તો નિમિત્ત માત્ર બનું છું. ધારો કે તમારું જૂનાગઢમાં તમારી બ્રાન્ડ છે, ઘણા લોકો તમારા સંપર્કમાં આવેલા છે, ઘણા લોકો તમારા જે માર્ગદર્શન મળ્યું છે કુંડળી બાબતમાં, એમાં એ લોકો આગળ પણ વધ્યા છે, એનો વિશ્વાસ પણ વધ્યો છે અને સુખી પણ થયા છે. ધારો કે વાત આવી, તમે અત્યારે જામનગરમાં છો, તો જામનગરમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના જે દર્શકો છે એને તમારો લાભ મળશે? બિલકુલ મળશે, બિલકુલ. જીટીપીએલ જામનગરને હું વિનંતી કરું છું અને પ્રાર્થના પણ કરું છું કે કોઈ પણ મુશ્કેલી આવે મને મારો સંપર્ક કરજો. મારાથી શક્ય હશે એટલું મદદરૂપ થઈશ. જેટલું ઈશ્વરે જ્ઞાન આપ્યું છે એટલું તમારા દુઃખ દર્દ દૂર કરવા માટે પ્રયત્ન કરીશ. અને બદલામાં હું કાંઈ નથી લેતો, એટલી વિનંતી. મને કોઈ ચાર્જ દેવાની વાત ન વિચારતા. જામનગરના લોકો માટે પણ ફ્રી? દુનિયા આખી માટે ફ્રી. દુનિયા આખીનું જે મારી પાસે આવ્યો એના માટે ફ્રી છે. હું કુંડળી જોવાનો કોઈ ચાર્જ લેતો નથી. એટલે એને જુનાગઢ આવવું પડશે કે તમે ફોનના માધ્યમથી જ એને આ બધી વસ્તુ ફોલો કરશો? નહીં, હું ફોનના માધ્યમથી જ આપી દઈશ. જુનાગઢ આવવાની જરૂર નથી. કોઈને રૂબરૂ આવવું હોય તો મને કોઈ વાંધો નથી. અને ખાલી જુનાગઢ જામનગર નહીં, ગુજરાત નહીં, ગુજરાત બહાર પણ છે, દેશ વિદેશથી પણ લોકો આવે છે, તો રૂબરૂ મળવું જરૂર નથી. ટેલિફોનિક વાતચીત થઈ શકે છે, એના નિરાકરણ થઈ શકે.
રૂબરૂ આવવું હોય તો કોઈ ના નથી, હું બહુ નજીક છે જુનાગઢથી, પણ ન આવે તો કોઈ ધક્કો ખર્ચા કરવા નથી. હું એમાં પણ વિચારું કે કોઈને ખોટું ખર્ચ ન થાય. દોડાદોડી કુંડલી જોવા માટે તમને શું એને સાહિત્ય આપવું પડે? મને કુંડલી બતાવવા માટે જન્મ સમય, જન્મ તારીખ અને જન્મ સ્થળ, આ 3 વસ્તુ આપવી પડે. મારા સોફ્ટવેરમાં જોઈ અને બાકીનું એને ગાઈડલાઈન આપું છું કે શું શું કરવાનું. આ રીતે તમે દરેક લોકો માટે આ જ એક્ટિવિટી કરો છો? આ રીતે દરેક માટે કોઈને રૂબરૂ આવવું હોય વેલકમ, કોઈ ચિંતા નથી. ટેલિફોનિક વાત કરો કોઈ વાંધો નહીં. હા, બસ મારો ખાલી સમય, માની લો કે હું કોઈ કામમાં વ્યસ્ત હોય તો હું એની પાસે સમય માગું છું કે ભાઈ મને આટલો સમય આપો, હું તમને કોલ બેક કરીશ, અને હું કરું છું. ધારો કે તમે કહો છો એમ 5,000 તમે કુંડલી જોઈ છે, તમારા માર્ગદર્શન નીચે કેટલી ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો કેટલા લોકો સફળ થયા હશે, એટલે કેટલા લોકો સુખી થયા હશે આ બાબતમાં, કે વંશમોર તમારી પાસે પાછા આવે કે ભાઈ તમે મને આ વસ્તુ કીધી હતી, મને આ વસ્તુમાં મને ઘણું રિલેક્સ છે? લગભગ એમ કહું 100% ન બોલાય, જે મેં પહેલાં કીધું, કારણ કે આપણે ઈશ્વર નથી, પણ 98% લોકો રડતા રડતા આવ્યા છે ને હસતા ગયા છે. કેટલા સમયમાં? જો સમય ઈશ્વરનો છે. હું કર્મ કરવાનું કહું છું, એની શ્રદ્ધા અને વિશ્વાસ એ ઈશ્વરને કેટલું ગમે છે એટલું એ ઝડપથી ફળ આપે છે. પણ એટલું કહું કે આજે મારી પાસે આવ્યો હોય એ 1 વર્ષ પછી સુખી હોય. એટલું 1 વર્ષમાં એની થોડીક તમારા માર્ગદર્શન પ્રમાણે એક્ટિવિટી કરે એટલે એનો બેડો પાર થઈ જાય. ઈશ્વર કરે, હું નથી કરતો, ઈશ્વર કરે. પણ મારું વિધિ વિધાન, જે કંઈ મારું જ્ઞાન છે એ પ્રમાણે વિધિ વિધાન કરવાનું કહું, અને જો થઈ એ કરે શ્રદ્ધા વિશ્વાસથી તો 100% એના જીવનમાં પરિવર્તન આવે. અને ઈશ્વર તો વિશાળ હૃદયનો છે. ખાસ કરીને અમુક જ્યોતિષો યજ્ઞનું પણ કહેતા હોય કે તમે લોકો આ જે દશાંશ હોમ કરો, દશાંશ તર્પણ માર્જન પણ કરો, એ ટાઈપનું એક માર્ગદર્શન આપતા હોય છે, તો એ સત્ય છે? જો આપણા શાસ્ત્રની અંદર છેલ્લામાં છેલ્લી જો કોઈ ટ્રીટમેન્ટ હોય ને તો એ હવન છે, યજ્ઞ છે. તમે 4 વેદ પકડો, 4 વેદનું કોઈ પણ પત્તું ખોલો એટલે એમાં હવિ શબ્દ વાપર્યો છે. એ સંસ્કૃત શબ્દ છે હવિ, જેને આપણે હવન કહીએ છીએ. યજ્ઞ, હવન એ શાસ્ત્રોક્ત શબ્દો છે, અને છેલ્લામાં છેલ્લું નિરાકરણ એ છે. અને યજ્ઞ એક એવડી શક્તિ છે કે દુનિયાના અઘરામાં અઘરા પ્રશ્નોમાં સોલ્વ થતા મેં ખુદે જોયા છે. એટલે વર્ષો પહેલાં ઋષિ મુનિઓ આ જ કરતા હતા? ઋષિ મુનિઓ, રાજા રજવાડા, આ પહેલાં આ હોમ હવન યજ્ઞ પહેલાં કોઈ જેવો તેવો માણસ ન કરી શકતા. બહુ ખર્ચાળ વસ્તુ છે. પણ હવે કળિયુગમાં ખર્ચની બ્રાહ્મણો ખૂબ વિશાળ હૃદયના થઈ ગયા છે, સૂક્ષ્મ દક્ષિણામાં માની જાય છે, એટલે નજીવા ખર્ચામાં યજ્ઞ થઈ જાય છે. પણ યજ્ઞ, હવન એક એવી વસ્તુ છે જે ખરેખર કરવો જોઈએ. કાંઈ કુંડળીમાં ફોલ્ટ ન હોય તો કમસે કમ દેવોનો યજ્ઞ કરો, પણ યજ્ઞ કરવો જોઈએ. એ આપણો મૂળભૂત ધર્મ છે, મૂળભૂત વ્યવસ્થા છે. ઋષિ મુનિઓને દીધેલી એ દેન છે, બ્રાહ્મણો એને પૂરું કરે છે, અને ઈશ્વરની કૃપા આપણને મળે છે. ખાસ કરીને ધારો કે મેં જોયું છે રાજા રજવાડા તો જે બ્રાહ્મણો જે હોય છે, કર્મકાંડી બ્રાહ્મણો આવતા જ્યારે એ પોતાની ઘરે યજ્ઞ, તો એના સોનાની જે મોહરો છે, સોનાની જે લગડીઓ છે એ એને દાનમાં આપતા હતા. અને ખાસ કરીને જે વસ્તુ જે માગે, જે લિસ્ટ હોય બ્રાહ્મણોનું, એ 100% લિસ્ટ એને પૂરું પાડતા હતા. પહેલાંના જમાનામાં એવું જ હતું. પહેલાંના જમાનામાં એ સમયમાં, એટલે જ કહું છું કે જેવા તેવા માણસનું કામ નહોતું યજ્ઞ કરવાનું. કારણ કે યજ્ઞની અંદર દ્રવ્યોનું જે દાનનો જે ઉલ્લેખ છે એ એટલો બધો મોટો ઉલ્લેખ છે કે જેવો તેવો વ્યક્તિ કરી ન શકે. કરોડપતિ પણ એક વખત મૂંઝાઈ જાય એવા યજ્ઞની આ વ્યવસ્થા છે. સોના મળ તો બહુ રમત વાત છે, પણ યજ્ઞ એક મોટી વસ્તુ છે. અત્યારે જે તમારી આજુબાજુમાં વ્યવસ્થા હોય, જે બ્રાહ્મણો છે, જે કર્મકાંડી બ્રાહ્મણો, એ જે યજ્ઞ કરાવે છે, એ સૂક્ષ્મ દક્ષિણા લઈ પોતાનું જીવન નિર્વાહ લાવે છે, પણ એની સામે તમારું કલ્યાણ કરવાનો એનો તંદુરસ્ત પ્રયત્ન કરવો જોઈએ, કરે છે. એટલે હું તો એમ કહું છું કે હોમ હવન યજ્ઞ ખૂબ સુંદર વસ્તુ છે, કરવો જોઈએ, અને રાજી ખુશીથી પણ કરાય. એટલે ખાસ કરીને યજ્ઞ કર્યા પછી લોકોને મેં જોયું છે ઉર્જા પણ અનેક ગણી મળે છે, વિચાર થઈ જાય છે. હું ખાલી એક સાયન્ટિફિકલી એક વસ્તુ કહું કે 1 ઘીનો દીવો, આપણે ઘરમાં રોજ દીવો કરીએ છીએ, 1 ઘીનો દીવો 1 ટન હવાને શુદ્ધ કરે છે. તો આની અંદર તો આટલા દ્રવ્યો, એટલું ઘી, એટલી કાસ્ટ, એટલું હવનમાં વપરાય છે. તો એની જે ઉર્જા છે, 1000 ટન હવા શુદ્ધ થાય છે. તો એ શુદ્ધિકરણ શું છે? આપણા તો જીવનની એક ઉર્જા છે, ઈશ્વરનું કાર્ય છે. ઈશ્વરે બનાવેલી વ્યવસ્થાને આપણે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે ઈશ્વર આપણી પર કૃપા કરે છે. ખાસ કરીને તમારો જે નંબર છે, કારણ કે અમારા જે ડિજિટલ જામનગર ન્યૂઝના દર્શકોને તમારે તમારો મોબાઈલ નંબર જે પર્સનલી છે એ પણ આપવો પડશે, જેથી કરીને એ તમારો સંપર્ક કરે. એને જે કંઈ તારીખની વાત આવે, સમયની વાત છે, જન્મ સમય અને સ્થળની વાત આવે, આ 3 વસ્તુ એને વોટ્સઅપ કરવી પડશે પહેલાં. બિલકુલ કરવી પડશે. હવે જામનગર જીટીપીએલના દર્શકોને મારી વિનંતી છે કે મેં આજ દિવસ સુધી ક્યારેય મેં મારો પ્રચાર નથી કર્યો, મેં ક્યારેય કોઈને એવું નથી કીધું કે મને જ્યોતિષ આવડે છે. પણ જયેશભાઈની ખુદની એવી લાગણી કે જો તમારા જ્ઞાનથી અમારા જામનગરવાસીઓને કંઈક ને કંઈક લાભ થતો હોય તો તમારે આ મને ઇન્ટરવ્યૂ આપવું પડશે. એટલે એનો આગ્રહ અને એની લાગણીને માન આપી અને આપની સમક્ષ આવ્યો છું. મારો નંબર લખી લેજો: 98 98 49 13 23.
હવે આને ઇંગ્લિશમાં કન્વર્ટ કરું છું 9898491323. આ નંબર મારો છે. ક્યારેય પણ જરૂર પડે મને સવારે 8 થી 10 કમસે કમ, કારણ કે હું મારા કામ ધંધા રોજગારમાં ક્યાંક ને ક્યાંક અટવાયેલો હોય, પણ 8 થી 10 ગમે ત્યારે મારો સંપર્ક કરો. મને ઈશ્વરે જેટલું જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન દ્વારા જો તમારા પ્રશ્નોનું નિરાકરણ થતું હશે તો હું 100% પ્રયત્ન કરીશ. અને બદલામાં હું કાંઈ લેતો નથી. વિનંતી, ખાલી આશીર્વાદ આપજો, તમારું કંઈ સારું થાય તો. જય શ્રી કૃષ્ણ. એટલે આ રીતે તમે જોયું કે આ જ્યોતિષેન્દ્રભાઈ રાજા હતા. આમ પોતે ઠક્કર પરિવારમાંથી આવે છે, લોવાણા છે, પણ છતાં એને પોતે આ બાબતનો ઘણો અભ્યાસ કર્યો છે. આમ સામાન્ય રીતે આ બધી જે જ્ઞાન છે એ લગભગ બ્રાહ્મણોને પાસે હોય છે અને બ્રાહ્મણો જ આ બાબતમાં આગળ વધતા હોય છે. પણ છતાં એની જે વાત છે એમાં એક પણ બ્રાહ્મણોને પણ એને પ્રોત્સાહન આપ્યું છે કે જે તમારા નજીકના લોકો હોય એની પાસે કર્મકાંડ કરાવો. જે લોકો આ બાબતના જ્યોતિષની બાબતમાં જે લોકો વધુ પડતું જાણતા હોય ત્યાં પણ જોવડાવવાની છૂટ છે. પણ આ એક વિનામૂલ્યે કામ કરવાની માનસિકતા ધરાવે છે અને એનો પોતાનો જે અભ્યાસ છે, પોતાનો જે નોલેજ છે એ નોલેજ બાંટવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ કરીને એમની પાસે તો જે લોકો વેપાર ધંધામાં થોડીક મંદી ગઈ હોય અને વેપાર ધંધામાં લોકો ડિસ્ટર્બ થયેલા હોય એવા લોકો જ્યોતિન્દ્રભાઈ પાસે આવે છે, એનું એ નિરાકરણ કરે છે અને એની ગાડી પાટે ચડાવી દેવાનો બેસ્ટ એમનો પ્રયત્ન હોય છે. અને ખાસ કરીને બીમારી પણ એક જ્યોતિષમાં એકાદો અમુક કુંડળીમાં નબળો ગરો ચાલતો હોય તો બીમારી પણ આવે છે. ડાયાબિટીસથી માંડીને ઘણી બીમારીઓ આવે છે. તો એ બીમારીનું પણ એ નિરાકરણ કરે કે ભાઈ આટલું તમે કરી નાખો, તમારામાં થોડીક વાત બનશે, તમને થોડીક રાહત થશે. એવી પણ એક એમની પાસે પોઝિટિવ વાત હોય છે અને લોકોને સારું થાય છે. કારણ કે જૂનાગઢની અંદર મેં જ્યારે આ જ્યોતિન્દ્રભાઈનો, આમ તો હું પોતા જ્યોતિષની અંદર મારે ક્યાંય જોડાવાનું આવતું નથી, પણ હું જે કાંઈ કોઈ લોકોનો અહીંયા મારા લેવલે ઇન્ટરવ્યૂ બતાવું છું એની પોતાની કુંડળી જોડાવી લઉં છું. માર્કેટમાં કે એનું બ્રાન્ડ શું છે, એનો શું સ્વાર્થ છે, કઈ ટાઈપની વાત છે, તો જ મારે આ લાખો લોકો સુધી મારે આ મેસેજ લઈ જવાનું વાત હોય છે. તો જૂનાગઢ લેવલે મેં ઘણા ફોન કર્યા કે ભાઈ જ્યોતિન્દ્રભાઈનો રોલ શું છે, જ્યોતિન્દ્રભાઈનો સ્વાર્થ શું છે, તો કે ભાઈ 00 છે, એનું જ્યોતિષમાં બહુ મોટું નામ છે, એનું ધ્યાન પણ સારું પડે છે, લોકોનું ભલું પણ સારું કરે છે. એ ભાવથી મેં આજે આ ઇન્ટરવ્યૂ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કર્યો છે. અને ખાસ કરીને લગ્ન જીવનની વાત કરીએ તો લોકોની લગ્ન જીવન પણ બહુ લાંબુ ટકતું નથી, પણ એમાં પણ ગ્રહનો બહુ મોટો રોલ હોય છે. તો એ ડાયવોર્સ થાય નહીં એવો બેસ્ટ પ્રયત્ન હોય છે. ડાયવોર્સમાં લોકો દીકરી જ્યારે રિહામણે જાય છે ત્યારે પણ આવી બધી નાની મોટી વાત આવે છે. પણ જ્યારે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી જ્યોતિન્દ્રભાઈ ઘણા લોકોને ભેગા પણ કરી દે. જ્યાં સુધી ડાયવોર્સના કાગળ થઈ ગયા હોય, સાહેબ એ કાગળ પણ જ્યોતિન્દ્રભાઈના કહેવાથી ફાડી નાખવાની વાત હોય છે કે ભાઈ હવે આ ડાયવોર્સ કરવાનું થતું નથી, હવે ભેગા થવાનું થાય છે. એની જે કાંઈ નાની મોટી જ્યોતિષ લેવલે વાત હોય છે, એની જે કાંઈ ગ્રહ પ્રમાણે વાત હોય છે, વિધિ વિધાન કરી અને લોકો ભેગા પણ થઈ જાય છે. અને વાત આવી સંતાન પ્રાપ્તિની વાત, તો સંતાન પ્રાપ્તિની પણ આ વાત હોય છે. લગ્ન દાંપત્ય જીવનની અંદર લાંબા સમયે ધારો કે સંતાન પ્રાપ્તિ થતી હોય તો એમાં પણ જે કાંઈ નાના મોટા ગ્રહની વાત હોય, નિરાકરણની વાત હોય, એમાં પણ એમનો પૂરો સપોર્ટ મળે છે, સાચી વાત મળે છે અને લોકો એમાં સુખી થાય છે. અને વાત આવી પિતૃ બાબતની, તો પિતૃ બાબતે પણ લોકો પિતૃ દોષ હોય છે એની કુંડળીમાં અથવા તો એ ડિસ્ટર્બ થયેલા હોય છે ત્યારે સાચી માહિતી, એટલે આ રીતે ઘણી રીતે લોકો નાની મોટી મુશ્કેલી અનુભવતા હોય પણ લોકો જ્યાં સુધી પોતાની સહન થાય ત્યાં સુધી સહન કરે છે. પછી કાંઈક જો સારો માણસ હોય અથવા બુદ્ધિજીવી માણસ હોય અથવા તો કોઈ એનો સારો મિત્ર મળી ગયો હોય તો સારા જ્યોતિષ પાસે લઈ જાય છે, અથવા તો એને પોતાના જીવન પણ ટૂંકાવી નાખે છે બહુ મુશ્કેલીમાં આવ્યા પછી. આવા પણ બનાવ બને છે. પણ જ્યોતિન્દ્રભાઈનો પૂરેપૂરો સપોર્ટ મળે છે. જ્યોતિન્દ્રભાઈ પોતે એક સમાજ પ્રત્યે લાગણી છે, કારણ કે સમાજે આપ્યું છે અને સમાજને આપવાની વાત કરે છે. એટલે આ રીતના જ્યોતિષ બહુ ઓછા હોય પણ જે લોકો એમનો સંપર્ક કરશે એની જે કંઈ નાની મોટી મુશ્કેલી હશે એ દૂર થશે નક્કી છે.